ભોગ ધરાવ્યા છે અને તરત વિચાર થાય કે બદામની પૂરી ધરાવી છે, 200 રૂપિયા કિલો છે, પણ કાંઈ નહીં, ઠાકોરજીને માટે છે ને. ઉર્જા ખંડિત થઈ ગઈ. વળી વિચાર આવે કે આ ઠાકોરજી તો ખાવાનો નથી, પીવાના નથી, આના કરતા ગરીબ ગુરબાને કંઈક આપ્યું હોય તો. ભાવ ખંડિત થઈ ગયો, વિચારની ઉર્જા આવી ગઈ. બધી પ્રક્રિયાને ભાવને માટે હતી, એની અંદર વિચારનો પ્રવેશ જ ન થાય. ઘરની અંદર જમવા બેઠા છે તો ઘર જે છે એ ભાવ પ્રધાન છે અને દુકાન છે એ વ્યવહાર પ્રધાન છે, ત્યાં વિચાર પ્રધાન છે. દુકાને છે એ ભાવ ડિસ્ટર્બ ન કરવો જોઈએ. અલબત્ત ગ્રાહક પ્રત્યે જે ભાવ રાખીએ એક જુદી વાત છે, એ કંટ્રોલમાં છે. દરેક ગ્રાહક પ્રત્યે આપણો ભાવ છે. અને ઘર છે તો ઘરની અંદર વ્યવહાર કે વિચારનો પ્રવેશ કરવો જોઈએ. જમવા બેઠા છે તો આ શું શાક બનાવ્યું છે, કે કારેલા બટેટા, કેટલા રૂપિયા કિલો છે, ઉડી ગયો. વ્યવહારનો ભાવ છે, ઉડી ગયો. મજાનું ઘર ચાલતું હતું, બે ભાઈઓ છે, ભાઈ જમતા હતા, પણ ઓને આટલું કર્યું, આને આટલું કર્યું. આ સંસારની અંદર જે સમસ્યા આવે છે ઉર્જાનું મિશ્રણ છે ને આપણે ખ્યાલ નથી. અને જે બહુ ગહેરી ઉર્જા જે છે, સંસાર સુખ જેને કહે છે, શયન, સેક્સ એનર્જી, જે સ્ત્રી પુરુષ વચ્ચે જે ગહેરી એક સાધના છે, એની અંદર તો બધી ઉર્જા ભળી જાય છે. અને સેક્સ એનર્જીનું ફંક્શન છે એ સૌથી નાજુક ફંક્શન છે, કારણ કે સેક્સ એનર્જી જે છે એ બધામાં ભળી જાય છે અને બધી એનર્જી સેક્સમાં ભળી જાય છે. એટલે એ સેક્સ એનર્જીની અશુદ્ધિ છે એ શરૂઆતની અંદર માણસને પકડમાં નહીં આવે. એ પકડમાં ત્યારે આવશે કે જ્યારે બીજી બધી એનર્જી દૂર થતા થતા શુદ્ધ પરસેપ્શન, જ્યારે અંદર એક દર્શન થાય છે. બ્લોકેજીસ જ્યાં સુધી છે, જ્યાં સુધી ટેવોને આધીન છે, ત્યાં સુધી આ વસ્તુ છે પકડમાં નહીં આવે. એટલે અન્નમય કોષમાંથી પછી પ્રાણમય કોષ, પ્રાણમય કોષમાંથી હવે રિયલ અર્થમાં મનોમય કોષ. હવે જે મનોમય કોષ છે એ મનોમય કોષની અંદર હવે એક ભાવ અંદર પ્રગટ થાય છે, જેને એસ્ટ્રલ બોડી કહે. હવે એની અંદર જે ભાવ છે, દરેકની અંદર પોતપોતાનો આગવો ભાવ છે, એનો એસેન્સ કંઈક લઈને આવ્યો છે. પણ એ ભાવની પણ પોતપોતાની અશુદ્ધિઓ હોય. એની અંદર પણ આઈડેન્ટિફિકેશન થઈ જાય છે, એની અંદર પણ ચોંટી જાય છે. કારણ કે જેમ જેમ પગથિયા ચડતો જાય છે, આઈડેન્ટિફિકેશન તો થયા જ કરે છે અને એના પ્રત્યે સાવધાન રહેતું જવું પડે છે. અને મનોમય કોષ છે એ ડેવલપ થાય, એ શુદ્ધતા જે જ્યારે છે, પ્યોરિફિકેશન, એ પછી સજગતા આવે, એ પછી મનોમય કોષ ડેવલપ થાય. સજગતા ન આવે ત્યાં સુધી મનોમય કોષનું ડેવલપ નથી થતું. હવે સજગતા આવ્યા પછી શુદ્ધતાનું અને સહજતાનું કઈ રીતે એકબીજાનો સંબંધ છે, એ પછી આપણે સાંજની બેઠક. જ્ઞાનેન્દ્રિય દ્વારા ઇનકમિંગ ઇમ્પલ્સીસ, ગુરુજીએ જેને ઇમ્પ્રેશન ફૂડ કે, આપણે ત્યાં એને તન્માત્રા, વિષયો, એ હર ક્ષણે એ આવ્યા કરે છે. આ લોકો એનું માપ પણ કાઢેલું છે કે 1 સેકન્ડની અંદર 30,000 આવે છે, એમાંથી 120
માનવનું મગજ છે એ ગ્રહણ કરી શકે છે, બીજી બધી ચાલી જાય છે. હવે ઇન્દ્રિયના માધ્યમ દ્વારા જે તરંગો છે એ બ્રેનની અંદર પ્રવેશ કરે, મગજમાં, અને મગજની અંદરની જે ઇલેક્ટ્રિસિટી છે બ્રેનમાં, એને આ મન કહે. મન અને મગજ વચ્ચેનો ભેદ છે. હવે એ વખતે બ્રેનની અંદર જે ઇલેક્ટ્રિસિટી છે, એ ઇલેક્ટ્રિસિટીનો ફ્લો છે એ ડિસ્ટર્બ થયેલો છે. એટલે જ્યારે ઇનકમિંગ ઇમ્પલ્સીસ આવે છે ત્યારે એ ઇલેક્ટ્રિસિટી છે એ કોઈને કોઈ કારણે, એટલે એને આપણે ત્યાં અશુદ્ધિઓ કહેતા. હવે જો કોઈ પ્રકારનું કન્ડિશનિંગ ન હોય, ડાયરેક્ટ ફ્લો આવે, કોઈ પ્રકારનું બેહોશી એટલે હિપ્નોટાઇઝડ ન હોય, અને ત્રીજો છે એ ઓસિલેશન બંધ હોય, અને જ્યારે જોતો હોય ત્યારે જોતો જ હોય. તો એ વખતે ઇમ્પલ્સીસ છે એ સીધી બ્રેઇનમાં જાય થ્રુ ધ માઇન્ડ, ઇલેક્ટ્રિસિટીનો. અને એ જો વધારે વાર ટકે ત્યાં, તો એનું ટ્રાન્સફોર્મેશન થાય. પણ થાય છે એવું કે હજી તો ઇમ્પલ્સીસ આવે છે, એની પ્રતીતિ થાય એ પહેલા વૃત્તિ ઉઠી જાય. એટલે હજી જોવાય છે એ પહેલા તો વિચારના રૂપમાં, એટલે જેટલી જેટલી ઇનકમિંગ ઇમ્પલ્સીસ આવે છે એટલી જ બધી થોટ પ્રોસેસમાં, એટલે મનોમય કોષનું નિર્માણ નથી થતું. એટલે આપણે જેને મન કહીએ છીએ એ વૃત્તિનો ફેલાવો છે. અને વૃત્તિનો ફેલાવો એટલે જેને કહીએ કે ભ્રમઝાળ, જેને આપણે ટીવી ઉપર વેવ્સ આવતા હોય પણ વેવ્સમાં કોઈ ક્લિયર પિક્ચર ન હોય, બસ વેવ્સ ગમે તેવા આવતા હોય. એમ અંદરની જે વૃત્તિ છે એના વેવ્સ હોય એની અંદર કોઈ ક્લિયર પિક્ચર ન હોય, ગમે તે ચાલતી હોય. એટલે મનોમય કોષનું જ્યારે બંધારણ થાય ત્યારે એને ક્લિયર પરસેપ્શન જ થતું હોય, જે તે ક્ષણે જ્યાં છે ત્યાં. પણ એની પ્રોસેસ આ છે કે ઇન્દ્રિય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા એ કેટલી ગહેરી પ્રતીતિ કરે છે. ગુરજીફની પરિભાષામાં સમજીએ તો ઇમ્પ્રેશન ફૂડ લેતી વખતે ઇમ્પ્રેશન ફૂડ અંદર આવે છે, પણ જ્યાં આવે છે ત્યાં C12 કાર્બન 12 ની હાજરી નથી. હાઇડ્રોજન 48 12 અને ટ્રાન્સફોર્મેશન થાય 24 માં. પણ એ જ્યારે પ્રયોગ કરીને પ્રેક્ટિકલ, એટલે કોઈ ઝાડની પાસે બસ જસ્ટ સી, અને અંદર એક સજગતા હોય કે કોઈ થોટ પ્રોસેસ ના આવે, જો એ ધીરે ધીરે નેક આવી જાય તો પછી એના ટ્રાન્સફોર્મેશનની અંદર પ્રોસેસની ખબર પડે, તો પછી એક અંદરથી એક નવું પરસેપ્શન અંદરથી જ ઉઘડે આપણને, અંદર એક નવી અન્ડરસ્ટેન્ડિંગ. અને એ અન્ડરસ્ટેન્ડિંગ છે આગવી જ હોય, એ ક્યાંય શાસ્ત્રમાં લખેલી ન હોય, કોઈ ક્યાંય વાંચેલું ન હોય, કંઈ ન હોય, કંઈક એને જોઈને કંઈક સમજાય. પણ જ્ઞાનેન્દ્રિયનો આપણે ભાગ્યે જ ઉપયોગ કરીએ છીએ. વ્યવહારિક માણસોને ઇન્દ્રિયો ઉપભોગમાં લઈ જાય છે. એટલે આંખ છે એ રૂપને જોઈ અને ચિત્તને ખેંચી જાય. ત્યારે જે લોકો જાગ્યા છે
એ રૂપને જોઈ એનું ટ્રાન્સફોર્મેશન કરી લે. એટલે રૂપની જે ઉર્જા આવતી હોય અને સામે સૌંદર્ય છે એ એને માટે ગોઠવેલી વ્યવસ્થા છે, આયોજન છે. આટલું બધું રૂપ એને ઉતાર્યું છે અસ્તિત્વ ચૈતન્યને માટે. પણ રમત આ ઠેકાણે છે, સૂક્ષ્મ રમત, કે જો જાગે નહીં તો ફસાઈ જાય, ને જાગે તો રમે. સમસ્યા બહુ નાની છે. અને એક જ સમસ્યા છે કે જીવ છે એ જાગો નથી. અને સમસ્યા મોટી પણ છે. શરીર જાગી ગયું છે એને આધારે ભ્રમણા ઊભી થઈ ગઈ છે કે જીવ જાગી ગયો છે. બાયોલોજીકલ સ્લીપ તૂટી છે, પણ સાયકોલોજીકલ સ્લીપ છે એ ચાલુ છે. શરીર જાગે છે ત્યારે જે છે એને દેખાય છે. શરીર સૂતું હોય તો એને સ્વપ્ન દેખાય, પણ રાતના જે સ્વપ્ન દેખાય છે આપણા મનની અંદર એક કન્ડિશનિંગ એવી થઈ ગઈ છે કે દેખાય છે માટે સાચું છે. ત્યારે કુદરતનો ખેલ એવો છે કે દેખાય છે પણ સાચું હોવું જ જોઈએ એ જરૂરી નથી. અને આ જે ખેલ છે એ ખેલને સમજવો પડે. સ્વપ્નો દેખાય છે, જ્ઞાનેન્દ્રિયનો અર્થ એ છે કે જ્ઞાનેન્દ્રિયની પકડમાં આવે અને ઉડી જાય તો એ સત્ય નથી, એ ભ્રમણા છે. જેવી રીતે કે મૃગજળ છે, મૃગજળ દેખાય છે પણ હાથનો સ્પર્શ કરવા જાય તો એ ત્યાં હશે નહીં. મૃગજળ છે દેખાય છે, પીવા જાશું તો ત્યાં પાણી હશે નહીં. પણ આ ભ્રમણા છે, એના સ્વરૂપને આપણે ઓળખવું પડે. એના સ્વરૂપને વિચારવાનું નથી, એના સ્વરૂપને જોવાનું છે. પ્રકાશ, સૂર્યનો પ્રકાશ જ્યારે ધરતી પર પડે છે ત્યારે મૃગજળ ઝાંઝવાના જળ કે છે એ ઊભા થાય.
સૂર્યનો પ્રકાશ છે જ્યારે પાણી ઉપર પડે છે ત્યારે મેઘધનુષ્યના રંગો છે પ્રગટ થાય છે. ઝાડપાન છે, સરોવરની અંદર એની છાયા પડે, પ્રતિબિંબ પડે તો એક બાજુ મૃગજળ દેખાય છે, એક બાજુ મેઘધનુષ્ય દેખાય છે, એક બાજુ પ્રતિબિંબ દેખાય છે તો બધું, પણ પ્રતિબિંબને પકડવા જઈએ તો એ છટકી જશે, વિખાઈ જશે. મેઘધનુષ્યના રંગને છે સ્પર્શવા જઈએ, એ રંગ છે એ વાસ્તવિક નથી, ભ્રામક છે. એવી રીતે ચિત્તની ઉર્જા આપણને એનો હજી સ્પર્શ નથી. ચિત્તની ઉર્જા જ્યારે મગજમાંથી પસાર થાય છે ત્યારે એક બાજુ ભ્રમણા ઊભી કરે છે, જેને આપણે વિચારો કહીએ, તરંગો કહીએ, દિવા સ્વપ્ન કહીએ, ઇમેજિનેશન કહીએ. મનુષ્ય દેહ મળ્યા પછી એક ચિત્તની ઉર્જા છે એના મગજની અંદર અવતરિત થાય છે. જીવજંતુ પશુ પક્ષીના દેહ છે એ દેહની અંદર મગજ તો છે, પણ એ મગજની અંદર ચિત્તની ઉર્જા પ્રવેશ નથી કરતી, એ મગજની અંદર પ્રાણની ઉર્જા પ્રવેશ કરે છે. એટલે પ્રાણની ઉર્જાનું કાર્ય માત્ર દેશનું ભાન કરી શકે, કાળનું ભાન ન કરી શકે. માનવ દેહ મળ્યો અને માનવ દેહની અંદર મગજની અંદર પ્રાણની ઉર્જા પણ ગઈ અને એની સાથે સાથે ચિત્તની ઉર્જા પણ ગઈ, અને ચિત્તની ઉર્જા જાય છે એને કારણે થિંકિંગ સેન્ટર અથવા તો કહીએ વિચાર શક્તિ છે એ શરૂ થઈ જાય. પણ વિચાર શક્તિ એક વાત છે અને થોટ પ્રોસેસ છે એ બીજી વાત છે. વિચાર વાયુ કહીએ, વિચાર વાયુ છે એ કેવળ ભ્રમણા છે. આ વાત જો થોડીક પણ સ્પષ્ટતાથી સમજાય, પણ સમજવાને અર્થ એ નથી કે આના ઉપર વિચાર કરવાનો છે, એ અંદરથી પ્રતીત થાય. તો આપણને અમુક વસ્તુ છે સ્પષ્ટ દેખાવામાં આવશે, અને સ્પષ્ટ દેખાવામાં આવશે ત્યારે વાસ્તવિકતા જે છે, રિયાલિટી, વોટ ઇઝ રિયાલિટી, હકીકત શું છે, તો વાસ્તવિકતા છે એની ત્રણ સ્થિતિ છે એ આપણને સ્પષ્ટ દેખાશે. એક વાસ્તવિકતા છે ભ્રામક સ્વરૂપે, જેવી રીતે એક દોરડું પડ્યું છે અને સાપ દેખાય છે, પણ છે નહીં, પણ દેખાઈ જાય છે. પણ દેખાઈ જાય છે અને એની અસર થાય છે, ભલે ભ્રમણા હોય, પણ હૃદયના ધબકારા વધી જાય છે. બીજી એક વાસ્તવિકતા છે જે ભ્રામક સ્વરૂપે નથી પણ મિથ્યા સ્વરૂપે છે. મિથ્યા સ્વરૂપેનો અર્થ કે હર ક્ષણે બદલતી જાય છે, ક્ષણજીવી. અને ત્રીજી એક વાસ્તવિકતા છે કે જે શાશ્વત છે, જે હર હંમેશ એવું ને એવું રહે છે. સામે દેખાતું જે વિશ્વ છે એક ક્ષણજીવી વાસ્તવિકતા છે,
સૂરજ, ચંદ્ર, તારા છે, ઝાડ પાન છે, નદી સરોવર છે. આપણે એકબીજાના બધાના દેહ જોઈએ છીએ. આપણો દેહ છે એ એક અર્થની અંદર હકીકત છે, અને બીજા અર્થની અંદર આ દેહ આજે છે, કાલે નહીં હોય, ગઈકાલે નહોતો. આજથી 50 વર્ષ પહેલા આ દેહ નહોતો. અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત, અવ્યક્ત નિધાનાની. ફરીથી પાછું એ અવ્યક્તમાં ચાલ્યું જાય છે. તો એક જે શાશ્વત વાસ્તવિકતા છે એ તદ્દન જુદી છે, જેનો આપણને હજી સ્પર્શ નથી. પણ એનો રસ્તો તો એક જ છે કે પેલા ભ્રમણામાંથી ક્ષણિક વાસ્તવિકતાને ઓળખીએ અને ક્ષણિક વાસ્તવિકતામાંથી શાશ્વત વાસ્તવિકતાને તરફ યાત્રા કરીએ. તો બહાર જે છે એવું જ આપણા ભીતરમાં છે. જેને આપણે આપણો સંસાર કહીએ છીએ એ આપણો સંસાર આપણા મગજમાં જ છે. દરેકના મગજમાં પોતે પોતાનો સંસાર છે. દરેકના મગજમાં પોતાનો ધંધો છે, પોતાનો બેંક બેલેન્સ છે, પોતાના છૈયા છોકરા છે, પોતાની ઈચ્છાઓ છે, વાસનાઓ છે, એ બધાના પોતપોતાના મગજમાં છે. બહાર સંસાર નથી, બહાર વિશ્વ છે. તો સંસાર છે એ દરેકના મનની અંદર છે. અને આ મન છે એ કેવળ ભ્રામક, ઇલ્યુઝરી. ઇલ્યુઝરી એટલે આપણે ઘડેલું, અથવા તો બીજાઓના દ્વારા ઘડાયેલું. એ હકીકત નથી. કોઈ કહે કે આ મકાન તમારું છે, કોર્ટમાં રજીસ્ટર કરી આવ્યા, બધું થઈ ગયા, અને આપણે થયું કે આ મકાન મારું છે. આ એક આખો સંસારનો ખેલ ચાલે છે. કોઈ કે શેરના ભાવ વધી ગયા, ઘટી ગયા. શેર શું ને એના ભાવ શું? પણ મનુષ્યના સમાજમાં આ ખેલ ચાલુ છે, ને આ આખો ખેલ છે એ મનુષ્યના મગજની અથવા મનુષ્યના મનની નીપજ છે. અને મન છે અનેક ભ્રમણાઓ ઊભી કરી શકે છે. આ મનનું એક કાર્ય છે. અને ભ્રમણા જે છે એની પણ જુદી જુદી વેરાયટી છે. એક છે ઇમેજિનેશન, એક છે ઇલ્યુઝન, અને એક છે રિફ્લેક્શન અથવા પ્રોજેક્શન. મન છે એ પ્રોજેક્શન કરી શકે. કંઈ ન હોય એમાં એ જોય. વાદળું ચાલ્યું જતું હોય તો એમાં પરીઓ દેખાય, અને ચંદ્રમાં છે એની અંદર ચંદ્રમુખી દેખાય. આ મનનો ખેલ છે. કંઈ ન હોય ત્યાં સપનું ઊભું કરે. ખેતરની અંદર મોલ રેલાઈ રહ્યો છે, તો ખેતરમાં મોલ છે એ વાસ્તવિક, પણ એક ક્ષણભંગુર છે. આજે છે કાલે નહીં હોય. પણ મન છે એમાંથી દિવા સ્વપ્ન ઊભા કરશે. આટલો પાક થશે ને એટલો આ કરશે. આપણી અંદર સતત શેખ ચલ્લીના વિચારો, ગુરજેવ જેને ડે ડ્રીમિંગ કહે છે, સતત અંદર ચાલુ જ છે. વિચારો વિચારો વિચારો. આ જે સતત ચાલુ છે એ ભ્રામક છે. ભ્રામક એટલે એનો ઇનકાર ન થઈ શકે, પણ એ વાસ્તવિક એ નથી, એ ભ્રમણા છે. અને એનો અર્થ એ છે કે ઇન્દ્રિયની પકડમાં નહીં આવે, નહીં બહારની ઇન્દ્રિયની પકડમાં કે ન આંતર ઇન્દ્રિયની પકડમાં. જેને જોવા જાય અને ઉડી જાય એનું નામ ભ્રમણા. એટલે બહાર છે મૃગજળ છે, તો મૃગજળ છે જોવા જશું તો ઉડી જશે. પ્રતિબિંબ છે પકડવા જશું તો વિખાઈ જશે. તો આપણી અંદર જે સંસાર નિર્માણ થયો છે એ સંસાર છે એ ભ્રમજાળ છે, અને એ ભ્રમજાળની અંદર જીવ ગૂંચવાઈ ગયો છે.
એની સાથે આઈડેન્ટિફાય થઈ ગયો, એનું નામ તો અવિદ્યા. તો એમાંથી છૂટવા માટે શું કરવું? તો એમાંથી છૂટવાને માટે સીધો અને સરળ ઉપાય છે કે પેલા જે ક્ષણભંગુર જે સત્ય છે, જે પકડમાં આવે, તો મન છે ભ્રમણા છે, શરીર છે એ ક્ષણભંગુર સત્ય છે, અને ચૈતન્ય અંદર છે, અવેરનેસ છે, એ શાશ્વત સત્ય છે. પણ સીધે સીધું ભ્રમણામાંથી શાશ્વત સત્યને પકડી નહીં શકાય. કોઈ કોઈ વિભૂતિ છે પકડી શકે, એની વાત જુદી થઈ. એને તરત જ ખ્યાલ આવી જાય કે આમ છે. શ્રી રમણ જેવા હું કોણ, અને હુંનું સ્વરૂપ જાણી લીધું કે હું કેવળ જાગ્રત છું, જાગૃતિ મારો સ્વભાવ છે, બોધ મારો સ્વભાવ છે. અત્યારે જે આપણની અંદર જે હું છે, તો આપણું હું છે, હું બાપ છું, હું વેપારી છું, હું ખેડૂત છું, હું દરિદ્ર છું, હું મૂંઝાયેલો છું, હું ચિંતિત છું, હું ટેસમાં છું. આ બધા જે હું છે એ ઇલ્યુઝરી આય, ઇમેજિનરી આય. અને ઇલ્યુઝન છે જે ભ્રમણા છે એ તો મોટી થાય, નાની થાય, એ તો જુદા જુદા સપના છે, જુદા જુદા સ્વરૂપ ધારણ કરે. પણ અંદર ડે ડ્રીમિંગ ચાલુ છે અત્યારે, આ ક્ષણે પર. અત્યારે હું અને તમે સામે બેઠા છે, એક સત્ય છે, પણ ક્ષણભંગુર સત્ય. કલાક પછી નહીં હોય, કલાક પહેલા કઈ નતું, આ ચાલ્યા છે. પણ અત્યારે આપણા મગજની અંદર જે કંઈ ચાલી રહ્યું છે એ તો કેવળ ભ્રમણા છે. આપણી સ્મૃતિ છે અને આપણી કલ્પના છે. અને મન છે એ સ્મૃતિ અને કલ્પના એની અંદર ડોયલા કરે છે. અને કદાચ એ વર્તમાન કાળમાં, વર્તમાન પરિસ્થિતિમાં આવી જાય તો પ્રોજેક્શન કરી લે છે. અંદર એક જાત પોતે ઘર, સ્ત્રી પ્રત્યે, બાળ બચ્ચા પ્રત્યે અહંતા અને મમતાનું પ્રોજેક્શન થઈ જાય છે. અને પ્રોજેક્શન થઈ જાય છે કે આ મારું છે ને આ કોકનું છે, અને એને પાછું સત્ય માને છે. અલબત્ત રમવાને માટે એક રમત માંડી હોય, ક્રિકેટની રમત, તો બાઉન્ડ્રી બનાવે, નિયમો કરે, રમતના નિયમો છે. પણ એને સત્યને માની લે, અને જે સત્ય છે એની પકડમાં નથી આવતું. આ સમસ્યા છે. એક અર્થમાં કહે કે તરણાઓથી ડુંગર છે. જીવ જાગી જાય તો તરત દેખાઈ જાય કે બસ સંસારની આવી રમત જ છે, આમાં શું છે. પણ જીવ સૂતો છે, અંદર સ્વપ્ન જુએ છે, એ પ્રમાણ છે કે સૂતો છે. સૂતો હોય જીવ એ સ્વપ્ન જુએ, જાગેલો જીવ છે એ સત્યને જુએ. આંખ બંધ છે તો સપનું દેખાય, એમ જીવની આંખ બંધ છે. એ જીવની આંખ ઉઘડે એને તો ત્રીજી આંખ કે ઓબ્ઝર્વેશન. અંદર જીવ જોવાની અંદર શરૂઆત કરે, જોવાની શરૂઆત કરે એટલે સાધનાનો બીજો તબક્કો શરૂ થયો, જેને સજગતા કહે. પણ સજગતા છે, શુદ્ધતા આવ્યા પછી સજગતા છે, એનો એક ખ્યાલ આવે. સજગતા જેવી આવી જાય છે તો પેલી સજગતા આવે છે અન્નમય કોષની. અન્નમય કોષ એટલે એને બોડી અવેરનેસ. હવે એને દેહનું ભાન થાય. અત્યારે આપણે દેહનું ભાન નથી, દેહનો ભાવ છે. હું દેહ છું, પણ હું દેહમાં છું, આ જો પ્રતીતિ થાય એટલે સાધનાની શરૂઆત થઈ. મોટર ગાડી હું છું, પણ હું મોટર ગાડીમાં બેઠો છું.
એવી રીતે મારું દેહમાં હોવાપણું છે. હવે દેહમાં હોવાપણાનું ભાન થયું એટલે ઘોડાગાડીની અંદર હવે માસ્ટર બેસવાની શરૂઆત કરી. હાથ ઊંચો થાય છે, તો અંદર કોઈને ખબર પડે છે કે હાથ ઊંચો થાય છે. પગ ચાલે છે તો અંદર કોઈને ખબર પડે છે કે પગ ચાલે છે. આંખનું મટકું મરાતું હોય તો અંદર કોઈને ખબર પડે છે કે આંખનું મટકું મરાય છે. અને એ કોઈ અશક્ય કે વાત નથી. જીવ જાગે છે એટલે બધી વસ્તુ એને દેખાય છે, બધી વસ્તુની અંદર ખબર પડે છે. અને દેહની ક્રિયાની જ્યારે ખબર પડવા માંડે એટલે સમજવું કે સાધના છે, હવે સાચે રસ્તે છે, હવે જીવ જાગવા માંડ્યો. એનો અર્થ એ થયો કે હવે મનની ભ્રમણામાંથી નીકળી અને વર્તમાન ક્ષણ અને વર્તમાન કાળમાં આવી ગયો. હવે દેહ એનું સાધન બન્યો, કારણ કે દેહ છે એ વર્તમાન કાળમાં છે. હવે વર્તમાન કાળ જેને આપણે કહીએ છીએ એ વર્તમાન કાળની ગહેરાઈમાં હવે ઉતરતો જાય છે. વર્તમાન કાળ જેને આપણે કહીએ છીએ, વર્તમાન ક્ષણ જેને કહીએ છીએ, ક્ષણ એક જ છે, વર્તમાન ક્ષણ. પણ ક્ષણની જે ડેપ્થ છે એ ઇન્ફિનિટ છે. એ હવે અનંતની યાત્રા પર ઉતરે છે. અન્નમય કોષ એટલે કર્મેન્દ્રિય, એનો હાથ ચાલે છે તો ખબર પડે, પણ આ ઠેકાણે સાધક છે એ ભટકી જાય છે. ભટકી જાય છે કે એક જણો બેઠો છે સભાનતાથી પોતાના શરીરમાં, અને જેવી સભાનતાથી પોતે બેસે છે એટલે શરીરની એક એક ક્રિયા છે એના ખ્યાલ બહાર છે એ ચાલશે નહીં. પગ પણ આમ ચાલશે નહીં, હાથ પણ ચાલશે નહીં, આંખનું મટકું પણ ચાલશે નહીં. બીજો માણસ છે એ આ પ્રક્રિયાને જુએ છે. હવે એ પોતે શરીરને સ્થિર રાખવાની કોશિશ કરે છે, અને શરીરને સ્થિર રાખવાની કોશિશ કરી એટલે સાધનાનું જે રહસ્ય છે ઉડવા માંડ્યું. શરીરને સ્થિર રાખવાનું નથી, શરીરની અંદર પોતાની હાજરી પુરાય અને શરીર સ્થિર થઈ જાય એનું નામ આસન. અને જેવું શરીરમાં પોતાની હાજરી આવી, શરીર સ્થિર થવા માંડ્યું, એની સાથે જ ભ્રમણાનું જગત છે, વિચારની પ્રોસેસ છે એ અટકી જાય. અને સાધક છે એ નિર્વિચાર દશા કેમ પ્રાપ્ત થાય? એ વિચારની સાથે પોતે કંઈ ને કંઈ કરવા જાય, અને વિચારની સાથે જેમ જેમ કરવા જાય વધુ ને વધુ વિચારે ચડ્યો જશે. વિચારની સાથે કંઈ કરવાનું જ નથી. અલબત્ત વિચારને જોવા જાય છે તો વિચાર અટકી જાય છે, વિચાર ઉડી જાય છે. હવે જોવા જાય અને ઉડી જાય એનું નામ તો ભ્રમણા, એ છે નહીં. અને છતાં સૌથી વધુમાં વધુ મૂંઝવે છે આપણને વિચાર. જેવી રીતે ધુમાડો છે, આમ તો કંઈ નથી પણ આંખને બાળી દે, એવી રીતે વિચાર છે, આમ કંઈ નથી, ધુમાડો છે પણ જીવને બાળી દે. એટલા બધા વિચાર આવે કે ટેન્સ થઈ જાય છે. અને અત્યારે બધી સમસ્યા છે વિચારની સમસ્યા છે. અને ઘણીવાર તો એવું બને છે કે વ્યવહારિક વિચાર આવે એ તો માફ પણ કરી શકાય, કારણ કે વ્યવહારનો અર્થ જ છે કે વિચારને આધારે ઊભી થયેલી જે ભ્રમણા છે એના તો વિચાર આવે જ. શેરબજારના વિચારો આવે, રાજકારણના વિચારો આવે, રમત ગમતના વિચારો આવે, છોકરા છોકરીને વરાવા પણ વિચારો આવે, કારણ કે એ આખી રમત માંડી છે એટલે એના વિચાર આવે. પણ જ્યારે કોઈ કે મને સાધનાના વિચાર આવે છે
ત્યારે એ ચડી ગયો ખોટે રસ્તે. સાધનાનો વિચાર જ કરવાનો નથી. સાધનાનો અર્થ છે કે શરીરની સાથે આવી જાઓ, બોડી અવેરનેસ. શરીરની સાથે ન હોય, શ્વાસની સાથે, ઇન્દ્રિયોની સાથે, કોઈની સાથે પણ ઈશ્વર વિશે વિચાર કરે, આત્મા વિશે વિચાર કરે અને ફરીથી એ ભ્રમણામાં ફસાય જાય. અને જે લોકો એના વિચાર કરે, આપણે એને મોટા વિચારકો કહીએ છીએ, પણ વિચારકો એને એટલો જ ક્રોધ હોય, એટલી જ ઈર્ષા હોય, એટલો જ અહંકાર હોય, એટલી જ પીડા હોય. કારણ કે ભ્રમણા તો છે, વાસ્તવિકતાનો એને બોધ નથી. અને જે લોકોને વાસ્તવિકતા તરફ યાત્રા કરી તો સીધી એને સરળ છે, દેહ આપ્યો છે ને દેહ તરફ એનું લક્ષ્ય લઈ લે. બોડી અવેરનેસ આવી ગયું, અન્નમય કોષ ઉપર આવી ગયા. અન્નમય કોષ ઉપર જેવું આવી જાય એટલે શરીરની જે ક્રિયાઓ છે એની મેળે હાર્મોનીમાં આવી જાય. હાર્મોનીમાં એટલે કર્મેન્દ્રિય માત્ર છે, એનો હાથ છે તો હાથ છે એ જોશથી હલશે કે આ કે તે, કે એના પગ છે કે એની વાણી છે, કંઈ કરવું નહીં પડે. માસ્ટરની હાજરી આવે છે અને સંયમ આપોઆપ સધાઈ જાય છે. કર્મેન્દ્રિયો પર સંયમ સાધવા જાય છે તો મનનો ને અહંકારનો ખેલ થાય અને બોડી અવેરનેસ આવી જાય છે. શરીરની અંદર જાગૃતિ જેવી આવી ગઈ, શરીરનો બોધ આવવા માંડ્યો એટલે શરીરની જે કર્મેન્દ્રિયો છે એ ચાલશે તો જાણે એક સહજ રીતે ધરતી પર આમ જાણે પગ પડતા હોય છતાં ન પડતા હોય. એ બોલશે તો જાણે બોલે છે છતાં ન બોલતો હોય. આવા બધા વર્ણનો હોય કે કરે છે છતાં નથી કરતો. એ આપણને અંદર અનુભવમાં આવે કે દેહ છે, દેહ ચાલે છે, પોતે જુએ છે, પોતાને એનું ભાન છે. શરીરની એક પણ પ્રક્રિયા છે એની અંદર ભાવની ઉર્જા કે એની અંદર મનની ઉર્જા છે એ હવે પ્રવેશ નથી કરતો. હવે અશુદ્ધિ અંદર નથી થતી. ક્રોધ આવે છે તો શરીર છે ક્રોધને આધીન નથી થઈ જતું. કામ વાસના જાગે છે તો શરીર એને આધીન નથી થઈ જતું. હવે અંદર એક જાગૃતિ છે. થોડી થોડી જ્યારે કર્મેન્દ્રિયની અંદર જાગૃતિ આવી જાય છે, સજગતા આવી જાય, સેજ આપણને ખ્યાલ આવી જાય તો એ પછી અન્નમય કોષમાંથી સજગતા અંદર ઉતરે છે. એને આપણે ત્યાં પ્રાણમય કોષ કહે છે અને હવે એને ઇન્દ્રિયનો વિષય કહે. હવે એની આંખ છે જે જુએ છે પણ પછવાડે જાગૃતિ હાજર છે. એટલે આંખ જોશે તો દેહ છે, દેહની પછવાડે અવેરનેસ છે, ચિત્તની ઉર્જા છે અને સામે છે કોઈ વિષય છે. હવે મનની ભ્રમણા છે એની અંદર પ્રવેશ નહીં કરે. હવે વિચારે નહીં ચડી જાય કે એની અંદર જે ભાવ છે, અત્યારે આપણી અંદર જે ભાવ જાગે છે એવા ભાવ નહીં જાગે. કારણ કે આપણા જે ભાવ છે એ બધા ભ્રામક ભાવ છે. ભ્રામક ભાવ એટલે આપણે ઘણી વાર કહીએ છીએ કે બજાર ભાવને આધારે ઊભા થતા ભાવ છે. આપણે ખબર પડે કે આ સાડી છે 5,000ની છે તો ભાવ વધુ જાગે. આ દાગીનો છે આટલો કિંમતી છે તો ભાવ વધુ જાગે. આપણા ભાવ છે રૂપિયાના કિંમતને આધારે ઊભો થતો ભાવ છે. ત્યારે જે લોકોની અંદર સાચો ભાવ જાગે છે એ ભાવ છે એ કાંકરાની અંદર પણ એવો ભાવ હોય, એને હીરા પ્રત્યે પણ એવો ભાવ હોય, એની કિંમત સમજતો હોય પણ એના ભાવની અંદર ફેર ન પડે. એ પોતે જોવા જાય તો ભાવ એવો ને એવો રહે, એવો ને એવો રહે, એવો ને એવો રહે. એવો જ્યારે ભાવ રહે ત્યારે સમજવું કે એ ભાવ છે એ ભ્રમણાનો ભાવ નથી. એ ભાવ દશા છે એ સત્ય છે. અલબત્ત એ પણ ક્ષણભંગુર છે. પણ જે રીતે ભ્રમણાનો છે, જે રીતે વિકારી છે એ ટાઈપનો નથી.
એટલે અન્નમય કોષમાંથી જ્યારે પ્રાણમય કોષ ઉપર આવે ત્યારે એની આંખ છે એ સીધું જોશે બોધપૂર્વક. એનો કાન છે અવાજ સાંભળશે તો અવાજ સાંભળશે સીધે સીધો. એની પછાડે મનનો કોઈ પણ ભાગ છે એ પ્રવેશ નહીં કરે. આ જ્યારે સાધનાની સ્થિતિ આવે ત્યારે સમજવું કે સજગતા છે હવે શરીરના સ્તર ઉપરથી ઉતરી અન્નમય કોષમાંથી ઉતરી અને પ્રાણમય કોષ ઉપર ગઈ. જેવી પ્રાણમય કોષ ઉપર સજગતા જાય છે ત્યારે એના જે લક્ષણો છે એ લક્ષણો એ છે કે એની બ્રીધિંગ સિસ્ટમ છે, એનો શ્વાસોશ્વાસની ક્રિયા છે એ રિધમમાં આવી જશે. રિધમમાં એટલે આપણા શ્વાસોશ્વાસની જે ક્રિયાઓ છે એ કેવોટિક છે. કેવોટિક છે એનું કારણ કે શ્વાસની ક્રિયાનું કનેક્શન છે કાં વિચારની સાથે અને કાં ભાવની સાથે અને કાં શરીરની સાથે. શરીર એકદમ દોડાદોડી કરે એટલે શ્વાસોશ્વાસ ચડી જાય. ક્રોધ આવી જાય એટલે શ્વાસની ગતિ બદલી જાય. કામ વાસના જાગી જાય, શ્વાસની ગતિ બદલી જાય. અતિશય વિચાર આવે, શ્વાસની ગતિ બદલી જાય. અને શ્વાસની ગતિ આપણી કેવી છે તો કોઈ ખબર જ નથી. અલબત્ત પછી શ્વાસના માધ્યમ દ્વારા વિચારોને અને ભાવને કંટ્રોલમાં રાખવાની અમુક વિધિઓ છે જેને પ્રાણાયામો કહે છે. શ્વાસની ઘણી બધી પ્રક્રિયાઓ છે એ સહયોગી થાય છે. પણ ખરો જે રસ્તો એ છે કે જો સજગતા આવતી જાય અને એના લક્ષણ રૂપે શ્વાસ છે એના રિધમ આવતો જાય, ધીરે ધીરે એનો જે રિધમ છે એ શ્વાસ ધીમો પડતો જાય, ઊંડો થતો જાય, શાંત થતો જાય, તો સમજવું કે હવે પ્રાણમય કોષ છે એની શુદ્ધિ થઈ ગઈ. ઇન્દ્રિયનો વ્યવહાર છે શુદ્ધ થવા માંડ્યો, એની અંદર સજગતા આવી ગઈ. આ જ્યારે પરિસ્થિતિ જ્યારે આવે છે પછી મનોમય કોષ હવે પ્રગટ થવાનો આરંભ થાય. હવે એની અંદર જે વાસ્તવિક મનની ઉર્જા છે, આપણી પાસે જે મન જેને આપણે મન કહીએ છીએ એ તો ભ્રમણા છે. અને પછી જે મન આવે છે એ મન છે એ વાસ્તવિક આવે છે મન કે જે વર્તમાન ક્ષણને ઓળખી શકે છે. એ મન છે એ ક્યારેય પણ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ભટકતું નહીં રહે. છતાં પણ એને ભૂતકાળમાં જવું હશે કે ભવિષ્યકાળમાં જવું હશે તો જવાની ક્ષમતા હશે. કારણ કે મનની એક શક્તિ છે કે જે સ્મૃતિમાં પણ જઈ શકે છે, કલ્પનામાં પણ જઈ શકે છે. પણ અત્યારે જે આપણું મન છે એ સ્મૃતિ અને કલ્પનાના પ્રદેશમાં ભ્રમણા રૂપે ભટકે છે. એ પછી જ્યારે મન છે એ ભ્રમણા રૂપે ભટકશે નહીં, પણ જરૂર પડશે તો એ સ્મૃતિનો આધાર લેશે, જરૂર કલ્પનાનો આધાર લેશે. અને એ વખતે એની અંદર જ્યારે ભાવ જાગશે, અને જે ભાવ છે કે દરેકના દેહની અંદર પોટેન્શિયલ રૂપે જુદા જુદા ભાવ પડેલા જ છે. પછી કોઈની અંદર અસ્તિત્વ પ્રત્યે સખા ભાવ જાગે, સખી ભાવ જાગે, વાત્સલ્ય ભાવ જાગે, મિત્ર ભાવ જાગે, દાસ ભાવ જાગે. કેવા પ્રકારનો ભાવ જાગશે એવા પ્રકારની એ ભક્તિ એની અંદરથી જન્મશે. હવે એની અંદર એસ્ટ્રલ બોડીનું નિર્માણ થયું. હવે એની સામે જે સંસાર છે, પત્ની છે, બાળકો છે, માતા પિતા છે,